આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે દ્વારકામાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. તો અચાનક વાતાવરણ બદલાયું છે. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. ખંભાળિયા દ્વારકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ કહી શકાય કે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ. તો અચાનક જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. ખંભાળિયા દ્વારકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આ સીધા દ્રશ્યો કહી શકાય કે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. લોકોને ગરમીથી પણ આંશિક રાહત મળી છે. વાદળછાયું વાતાવરણ સાથે કમોસમી વરસાદ વરસે તેવું વાતાવરણ આ સર્જાઈ રહ્યું છે. તો કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. અસહ્ય ગરમી બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું. તો ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ, ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. લોકોને ગરમીથી આંશિક રાહત મળી. તો ખંભાળિયા દ્વારકામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. એકાએક વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું. દ્વારકામાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ખંભાળિયા દ્વારકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. એકાએક વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી છે. કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ જેવું વાતાવરણ સર્જાયું અને જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે. તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા. વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. દ્વારકામાં ભર ઉનાળે પણ અચાનક વાતાવરણ બદલાયું.